સુરતમાં 5 વર્ષથી ફરાર અપહરણ કેસનો આરોપી ઝડપાયો। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ફરાર કેદીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના હવામહેલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। ફરિયાદી મુકેશભાઈ બેરુસિંહ પવાર પરિવાર સાથે પર્વત પાટિયા ઓવરબ્રિજની નીચે રહેતા હતા અને પ્લમ્બર તરીકે મજૂરી કામ કરતા હતા। તેમને સંતાનમાં 2 વર્ષનો એક દીકરો હતો। તારીખ 14 ઓક્ટોબર 2019ના રોજ સાંજના સમયગાળે દીપક ઉર્ફે ભૂરો માંગીલાલ માલી નામનો યુવક બાળકને ચોકલેટ આપવાના બાને પોતાની સાથે લઈ ગયો। આ બાળકનું અપહરણ થયાનું સામે આવતા જ પૂર્ણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીને પકડી લીધો અને બાળકને મુક્ત કરાવ્યો। આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો। કોરોના મહામારી દરમિયાન દેશભરના જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો રીટ પિટિશન હેઠળ વચગાળાની મુક્તિની ભલામણ કરવામાં આવી હતી। તે અન્વયે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ દીપક માલીએ પણ તારીખ 30 માર્ચ 2020ના રોજ રજા પર જેલમાંથી મુક્તિ મેળવી હતી, પરંતુ રજાની મુદત પૂરી થાય પછી તે તારીખ 31 ડિસેમ્બર 2020ના રોજ જેલમાં હાજર થયો જ નહીં અને ફરાર થઈ ગયો। આ ગુનામાં આરોપી 5 વર્ષથી ફરાર હોવાથી શહેર પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ રાખવામાં આવી હતી। તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી કે ફરાર કેદી દીપક ઉર્ફે ભૂરો માલી હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના હવામહેલ વિસ્તારમાં તેના સગાના લગ્ન પ્રસંગે હાજર થવા આવ્યો।